વિચાર કરો, જે માતા દુનિયા નથી જોઈ શકતી તેને હવે પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે તંત્રની લાઠીઓ અને ધક્કા ખાવા પડે છે. તે ઇન્દોર શહેરથી સ્વચ્છ શહેરની યાદીમાં નંબર 1 માનવામાં આવે છે, પરંતુ માનવતાની યાદીમાં ક્યાં સ્થાન પર આવે છે તે આ વિડીયો જોયા પછી તમે નક્કી કરી શકો છો. ત્યાં એક દીકરો છે, તેની સાથે તેની અંધ માતા છે. તેઓ રસ્તા પર ભટકે છે, ઓફિસોના પગથિયાઓ ઘસે છે, કારણ કે સાહેબોએ સર્વે કર્યો અને સર્વેમાં એક અંધ મહિલાનું નામ વોટર લિસ્ટમાંથી કાઢી નાખ્યું. તમામ દસ્તાવેજો હાથમાં છે, પરંતુ અધિકારીઓના આંખે પાટા છે. એસઆઈઆર સર્વેના નામે લોકશાહીનું ગળું ઘોટાઈ રહ્યું હોય તેવું આ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. कलेक्टर तो मिलो, कलेक्टर साहब मिलते नहीं गरीब लोगों से मिलना चाहिए ना. हमारी माताराम और हम आके परेशान हो रहे हैं, आना चाहिए ना, मिलना चाहिए ना. अब मंगलवार को आओ ना, फिर क्या जाओ, मंगलवार को आओ फिर जाओ. हम मेहनत मजदूरी करेंगे, मंगलवार आते रहे. શું વોટ આપવાનો અધિકાર હવે માત્ર અમીરો પાસે જ રહેશે કે પછી ગરીબોએ પોતાના નાગરિક હોવાના પુરાવા આપવા માટે આખી જિંદગી વેડફવી પડશે? તે આ દ્રશ્ય જોયા પછી તમે નક્કી કરી શકો છો. कलेक्टर तो मिलो, कलेक्टर साहब मिलते नहीं गरीब लोगों से मिलना चाहिए ना. हमारी माताराम और हम आके परेशान हो रहे हैं.